વલસાડ જિલ્લાના છેવાડે આવેલા અને ઔદ્યોગિક રીતે વિકસિત ઉમરગામ તાલુકામાં હાલ સરકારી આરોગ્ય સેવાઓ રામ ભરોસે જોવા મળી રહી છે। કરોડોના ખર્ચે બનેલા સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં સ્પેશિયાલિસ્ટ ડોક્ટરોની તમામ મહત્વની જગ્યાઓ ખાલી હોવાથી હજારો દર્દીઓ ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે। માત્ર 2 કરાર આધારિત તબીબોના ભરોસે ચાલતી આ હોસ્પિટલમાં રોજની 400થી વધુ ઓપીડી નોંધાય છે, છતાં ઇમરજન્સીમાં દર્દીઓને વાપી કે વલસાડ રેફર કરવા પડે છે। પ્રસૂતિ અને ગંભીર સારવાર માટે મહિલાઓને અન્ય શહેરોમાં દોડવું પડતું હોવાથી સ્થાનિકોમાં તંત્ર સામે ભારે રોષ જોવા મળી રહ્યો છે। 2000થી વધુ ઉદ્યોગો ધરાવતા આ વિસ્તારમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ સરકારના વિકાસના દાવાઓની પોલ ખોલી રહ્યો છે। હવે નાગરિકો દ્વારા તાત્કાલિક ધોરણે નિષ્ણાત તબીબોની નિમણૂક કરી આરોગ્ય તંત્રને મજબૂત બનાવવાની માંગ ઉગ્ર બની છે। મનોજ રવિ દુબણા આજે ઉમરગામ શહેર વિસ્તારમાં સરકારી હોસ્પિટલ જે બનેલું છે આના અંદર જે ડૉક્ટર રહેવા જોઈએ એ ડૉક્ટર એક પણ નથી। આના અંદર જે ડૉક્ટર છે 1-2 ડૉક્ટર જે છે એ ખાલી શરદી ખાંસી અને તાવની દવા આપે છે। એના અંદર જે ડૉક્ટર જેમ કે સર્જન અથવા હાડકાના ડૉક્ટર ને ઘણા બધા ડૉક્ટરોના નામ લખ્યા છે અંદર, એ લોકોએ પણ એના અંદર એક પણ ડૉક્ટર નથી ને અંદર કંઈ સોનોગ્રાફી એક્સરે માટે બી કંઈ મશીન લગાવેલું છે પણ એના માટે બી ઓપરેટ કરવા માટે કોઈ નથી। તો મારે સરકારશ્રીને એક એ જ માંગ છે કે અમારા જ્યારે ઉમરગામના અંદર ઘણો મોટો ઔદ્યોગિક એરિયો છે ને ઘણા બધા જગ્યાએથી આવીને અહીંયા લોકો વસવાટ કરે છે, તો આમાં યુપીના લોકો બી છે, બિહારના લોકો બી છે, ગુજરાતના બી ઘણા મોટી સંખ્યામાં છે, મહારાષ્ટ્રથી બી લોકો આવે છે અહીંયા। તો અહીંયા એક સારા ડૉક્ટરને સારી ફેસિલિટી જે મળવા જોઈએ મળતી નથી। તો એક સરકારશ્રીને એક માંગ છે કે આના અંદર એક સારા ડૉક્ટર તમે રાખો ને તમે ખાલી નેમ પ્લેટ લગાવવાથી નહીં ચાલે। આના અંદર જે નેમ પ્લેટ लगावी છે એના डॉक्टर भी रहवा चाहिए, નથી डॉक्टर। ये उमरगांव सिविल हॉस्पिटल है हमारा। दिक्कत यहाँ पे बहुत सारी है। यहाँ पे जैसे कि अभी बाहर से ये लोग रिपोर्ट लिखते हैं, एक्सरे एक छोटा सा चीज़ एक्सरे के लिए भी लोग बाहर से बोलते हैं, लोग एक्सरे करा के लेके भी आते हैं, उसके बाद इनको पता ही नहीं चलता कि एक्सरे में है क्या। तो डॉक्टर नहीं, इसकी वजह से पता नहीं चल रहा है। यहाँ पे डॉक्टर की कमी है, मेडिसिन की कमी है। तो जो किसी को कुत्ता काट ले तो कभी रेबीज़ का इंजेक्शन नहीं रहता है, नॉर्मल किसी को लोखंड से लग जाए तो टीटी का इंजेक्शन नहीं रहता है, कभी रहता है कभी नहीं रहता है। ज़्यादा करके लोग रेफ़र ही करते हैं, यहाँ पे सारवार उन लोग की हो नहीं पाती है। अब सिविल में कौन आता है? जो कैपेबल नहीं है, वो कैपेबल नहीं होने के कारण यहाँ पे आता है, फिर भी उनको रेफ़र कर दिया जाता है बाहर, चाहे सेलवास भेज दिए या वलसाड भेज दीजिए। इसी में लोग परेशान हैं। चीज़ तो है यहाँ पे, मशीनरी सारी है, पर ऑपरेट करने वाला ऑपरेटर कोई है नहीं यहाँ पे। तो सरकार से मेरी मांग है, आप लोगों ने इतना अच्छा चीज़ बनाया है तो उसका यूज़ भी होना चाहिए। जैसे कि हमको BMW मिल गई और ड्राइवर कोई है ही नहीं, तो उस BMW किस काम की? कोई काम की नहीं। तो इतना अच्छा हॉस्पिटल बनाने के बाद डॉक्टर ही नहीं रहेगा, ऑपरेटर करने वाला कोई ऑपरेटर नहीं रहेगा, तो मतलब क्या है? तो ये सब चीज़ यहाँ पे कंप्लीट होनी चाहिए।